સુરતના ઉકાઈ જમણા કાંઠે કેનાલમાં ભંગાણ પડ્યું હોવાની જાણકારી સામે આવી રહી છે। માંગરોળના કઠવા ગામની સીમમાં કેનાલમાં ભંગાણ પડ્યું છે। કેનાલમાં ભંગાણ થતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। અંદાજે 10 વર્ષ પહેલા આ કેનાલ અહીંયા બનાવવામાં આવી હતી। ખેતરો પાણીમાં તરબોળ થતા પાકને નુકસાન પહોંચવાની ભીતિ હાલ તો ખેડૂતોને સતાવી રહી છે। तो आप जुओ भ्रष्टाचारना गाबड़ा कई रीते 10 वर्ष जूनी केनालमां पड़ी रह्या छे। अनेक सवालों अत्यारे खेडूतो पूछी रह्या छे। खेडूतो माथे हाथ दईने बैठा छे। चिंता छे तेमने पोताना पाकनी, केम के महा मेहनते जे पाक उडाड्यो छे तेमां पाणी फरी वळता पाक नुकसाननी भीति। सूरत जिल्ला में फरी एकवार केनाल में गाबड़ू पड़्યું છે અને તેને જ લઈને પારાવાર મુશ્કેલીનો સામનો હવે ખેડૂતોએ તેમજ આસપાસના લોકોએ કરવો પડશે। દ્રશ્યો હું આપને જે બતાવી રહ્યો છું એ માંગરોળ તાલુકામાંથી પસાર થતી ઉકાઈ કાકરાપાર જમણા કાંઠાની કેનાલ છે અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટું એવું સાયફનમાં ગાબડું પડ્યું છે। મહત્વનું છે કે 2013-14માં 256 કરોડના ખર્ચે આ કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને થોડા જ વર્ષોમાં આ જે કેનાલ છે તેમાં મસ્ત મોટું ગાબડું પડી ચૂક્યું છે અને જે પાણી છે, જે હજારો ક્યુસેક પાણી છે તે હાલ હવે આસપાસના ખેતરોમાં વહી આપણી સાથે સ્થાનિક ખેડૂત આગેવાન છે તેમની સાથે સીધી વાત કરીશું। કેતનભાઈ, આપ જણાવો કે જે રીતે 2013-14માં આ કેનાલનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને હાલ જે રીતે તૂટી ગયું છે, જે રીતે કેનાલ તૂટી ગઈ છે, કેટલી અસર થવાની છે આનાથી? ખાસ કરીને જ્યારે રોપણીનો સમય, ડાંગર વાવણીનો સમય છે, લોકોના ઘઉં કાપણીનો સમય છે, એવા સમયે જે આ કેનાલ તૂટી છે એના કારણે લોકોના ખેતરમાં પાણી ફરી વળે છે અને લોકોના ઊભા પાકને પણ નુકસાન થયું છે। મુખ્ય મુદ્દો એ છે કે 2013 અને 14માં જ્યારે આ નેનું રિકન્સ્ટ્રક્શનનું કામ કરવામાં આવ્યું હતું તે સમયથી એક ખેડૂત આગેવાન તરીકે મેં મારી જવાબદારી સમજી અને નેર વિભાગના અધિકારીઓને આ બાબત, જે બાંધકામની ક્વોલિટી બાબત ધ્યાન દોર્યું હતું। કપચીમાં લાઈમ હતું, રેતીમાં કાદો હતો અને એની થિકનેસ બાબત પર જે તે વખતે થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન ટીમ અને હેરપર હાજર હતી, એમને પણ આ બાબત ધ્યાન દોર્યું હતું। અફસોસ સાથે કહેવું પડે છે કે જે તે સમયના અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે આ નેનું જે કન્સ્ટ્રક્શન કામ થયું છે તે એકદમ તકલાદી છે। જે તે વખતના સિંચાઈ મંત્રી નાનુભાઈ વાણાણી હતા, એ પણ આ કંટવા ગામ ખાતે સ્થળ મુલાકાત કરી હતી અને એમણે આ જે નેનો ક્વોલિટીમાં બાંધકામમાં જે નબળી ગુણવત્તા હતી એ બાબતમાં એમણે પગલાં લેવાની ખાતરી આપી હતી મૌખિક, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોઈ પણ જાતના પગલાં ન લેવાતા વારંવાર અહીંયા ગાબડા પડી રહ્યા છે અને એનું સીધી અસર ખેડૂતોના ઊભા પાક પર થઈ રહી છે। અત્યારે જે ગાબડું પડ્યું છે ત્યારે કેટલા આસપાસના કેટલા ગામને અસર થઈ છે, કેટલા હેક્ટરમાં અહીંયા ખેતી પાકને નુકસાન થશે? હેક્ટરનો તો નુકસાનનો સંપૂર્ણ ખ્યાલ નથી, પણ લોકોના જે ખાડી કિનારાની આજુબાજુના ખેતર છે તેમના જે ઊભા પાક, જે ધારો કે ત્યાં ઘઉંની કાપણીનો સમય થયો છે તો તેમને ઘઉંના ઊભા પાક પર પાણી ફરી છે, લોકોના ડાંગર રૂપિયા છે એમના પર એ થયું છે। ખાસ કરીને મજદૂર વર્ગ જે બિચારાઓ અહીંયા આગળ ગામના પાદર પડે છે એમના ઝૂંપડામાં પણ પાણી ફરી છે અને ખાડી કિનારે જે રહેતા ઢોર પશુપાલકોના પણ ખેતરમાં પાણી ફરી વળ્યું છે, એ લોકોના ઝૂંપડામાં પાણી ફરી વળ્યું છે। એટલે નુકસાન તો છે જ, પરંતુ મુખ્ય નુકસાન તો જે કાયમ નેર તૂટવાના કારણે ખેડૂતોને કાયમ વેઠવાનું આવે છે સોર્સ, એ સૌથી મોટું નુકસાન છે। જે ચોક્કસથી જે રીતે ખેડૂત આગેવાન જણાવી રહ્યા છે કે આસપાસના વિસ્તારને નુકસાન પહોંચ્યું છે, મહત્વનું આપણે કહીશ કે કેમેરામેનને કે દ્રશ્યો બતાવો ફરીથી। આજે મુખ્ય જે સાયફન છે તેમાં ભંગાર પડ્યું છે અને તેને જ લઈને હજારો ક્યુસેક પાણી છે તે હાલ આસપાસના ખેતરો હોય તેમજ રહેણાંક વિસ્તારમાં વહી રહ્યું છે। મહત્વનું છે કે જે રીતે વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ જ જે અહીં નજીકમાં જ આવેલ જે માંડવી તાલુકો છે ત્યાં પણ જે ઉસ્કર કેનાલમાં ગાબડું પડ્યું હતું તેને જ લઈને આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા હતા। ત્યારે ફરીથી આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છે કે જે હજારો ક્યુસેક પાણી છે તે હાલ કઈ રીતે આસપાસના ખેતર હોય, રહેણાંક વિસ્તાર હોય તેમાં ફરી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં ખેતર છે તે બેટમાં ફરવાઈ ચૂક્યા છે અને હાલ આ જે પાણી છે આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે। જે રીતે વાત કરવામાં આવે તો 2013-14ની અંદર 256 કરોડના ખર્ચે આ કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને આશરે 10 વર્ષ જેટલું આવ્યું છે। આ ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર કેનાલ છે, કંટવા ગામની સીમમાંથી પસાર થાય છે। એની 25.680 કિલોમીટરની ચેનેજ પર કેનાલ સાયફન આવેલું છે। એના જોઈન્ટમાંથી પાઇપિંગ થવાથી
ભરણ ખાડીમાં હાલ પાણી જઈ રહ્યું છે. બ્રિજ પડેલું છે 5 મીટર જેટલી લંબાઈનું, અને ભરણ ખાડીથી કંટવા, મોટી પારડી, સિયાલજ વગેરે ગામમાંથી થઈને કિમ રિવરમાં પાણી હાલ વહી રહ્યું છે. સાહેબ, હાલ પાણી બંધ કરવા માટે ને ક્યાં સુધી સમારકામ થશે? પાણી સવારમાં ખ્યાલ આવતા 4 વાગે બંધ કરેલું છે મેઇન કેનાલના એચઆર પરથી, એટલે 5-6 કલાક પાણીનો ફ્લો ઓછો થતા કામગીરી ચાલુ કરી લગભગ 3 દિવસમાં કામ પૂરું થઈને ફરીથી ખેડૂતોને પાણી આપવામાં આવશે. કેટલા વર્ષ પહેલા કોન્ક્રીટ બાંધકામ થયેલું ને હાલ ગુણવત્તા કેવી છે કેનાલની? 2013માં બાંધકામ થયેલું છે અસ્તરકામ કેનાલનું. સાહેબ, જો નુકસાન થયું હશે ખેડૂતોને તો વળતર ચૂકવવામાં આવશે? એનો સર્વે કરીને આગળની પ્રોસેસ કરવામાં આવશે.